હમણાં જ 12th નું રિઝલ્ટ આવ્યું એટલે ઘણા પેરેન્ટ્સને મેં એવું કહેતા સાંભળ્યા કે મારા બાળકને તો 90% આવ્યા છે એટલે એ લાઈફમાં સક્સેસ થઈ જશે, અને ઘણા પેરેન્ટ્સને એવું પણ કહેતા સાંભળ્યું છે કે મારા બાળકને તો ઓછા ટકા આવ્યા છે એટલે લાઈફમાં એ કાંઈ નહીં કરી શકે. પ્રશ્ન એક જ છે કે શું ટકાવારી જ આપણી સફળતા નક્કી કરે છે? ઘણા એવા સ્ટુડન્ટ હોય છે જેમને અત્યારે A1 ગ્રેડ આવેલો હોય છે પણ કરિયરમાં ડિરેક્શન ન મળવાને કારણે આગળ જઈને કન્ફ્યુઝ થઈ જાય છે. કારણ એક જ છે કે પ્રોપર ગાઈડન્સનો અભાવ. આજે બધા સ્ટુડન્ટ પાસે ટેલેન્ટ તો હોય છે પણ કઈ રીતે રાઈટ ફિલ્ડ ચૂઝ કરવી, ગ્રોથ કેવી રીતે કરવો, કોલેજ દરમિયાન આવતા ડિસ્ટ્રેક્શનથી કઈ રીતે બચવું, એ બધું સમજાવનાર આજે કોઈ હોતું જ નથી. અને એ જ કામ કરે છે કરિયર સાઇડ. અમે સ્ટુડન્ટને માત્ર માર્ક્સથી નથી ઓળખતા પરંતુ તેમની સ્કિલ, પેશન અને ઇન્ટરેસ્ટ પરથી ઓળખીએ છીએ. તો ચાલો આજથી આપણે સ્ટુડન્ટને માર્ક્સ પર જજ કરવાનું બંધ કરીએ અને તેમના ટેલેન્ટ પર ટ્રસ્ટ કરવાનું ચાલુ કરીએ.